ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે આખું ગામ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે, અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું અમે જોરદાર મીટિંગ કરવાના છીએ। હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે। हेलो गाइस, कैसे हो आप? अच्छे ही होंगे, हम भी अच्छे हैं। પણ आज એક તમારા માટે દુઃખદ વાત લઈને આવ્યો છું। એક બંધારણ બંધાયું હતું ઠાકોર સમાજમાં, ડીજે બંધ લગ્નનું ઓછું કરવાનું, એમાં બંધારણ બંધાયું હતું। તે અર્જુન ઠાકોર, ગબર ઠાકોરે ઠાકોર સમાજનું ઉલ્લંઘન કર્યું છે। આવું કરીને સમાજમાંથી કાઢી નાખવામાં આવ્યા છે એમને। સારે ફોલોવર બી એના ज़्यादा મિલિયનો ઉપર છે। ગબર ઠાકોર, અર્જુન ઠાકોર ઉપર મિલિયનો ઉપર ફોલોવર બી છે, છતાં પણ એને ઉલ્લંઘન કર્યું, એટલા માટે એમને સમાજમાંથી 1 વર્ષની કાઢી નાખવામાં આવે છે। કોઈ વ્યવહાર નહીં કરે એવું કહે છે। મારે એટલું જ કહેવું છે, હવે તમે બંધારણ બંધાયું છે તો તમે એનું પાલન કરો। તમે ઉલ્લંઘન કર્યું છે એટલે તમને સજા હવે ઠાકોર સમાજવાળા આપવાના જ છે। હવે શું કરે, બડા ઠાકોર સમાજમાં એક મોટા સિંગર છે, કલાકાર છે, છતાં પણ એમને કાઢી દેવામાં આવ્યા। તો આમ માણસો એટલે તમે પણ વિચારીને કરજો, એવું નહીં પણ સમાજ કરે એવું રાખજો, કારણ કે એમાં ફાયદો બી છે તમારા માટે। એમ ખર્ચો થાય વધારે એટલે 10-15 લાખ તો એમ જ જતા સાદા લગ્ન કરે ને તો પણ, એટલા માટે એટલે તમે પણ જરાક વિચારીને કરજો। બંધારણ બંધાયું હોય તો એનું પાલન કરજો। અને અર્જુન ઠાકોર અને ગબર ઠાકોરને એટલી વિનંતી છે કે એમને જલ્દી સમાજ સ્વીકારી લે, કારણ કે એમના બહુ બડી ફેન છે, પબ્લિક ચાહવાળું ઘણું છે એમને, પણ શું કરે, એને ઉલ્લંઘન કર્યું છે એટલા માટે સમાજ લોકો એને દંડ ફટકાર્યો છે। શું કરે, એમને વર્ષ પછી સમાજમાં નથી આવવા દેવાના એવું કહે છે, પણ શું કરે, ગબર ઠાકોર અને અર્જુન ઠાકોર તમને ચાહવાવાળા તો હશે, ચાહવાવાળા તો ઘણા છે, અમે પણ બધા જ છે, તમારા સપોર્ટમાં જ છે, પણ શું કરીએ, હવે તમને તમારા ઠાકોર સમાજે તમને એવું કર્યું છે તો પછી અમે તો તમને ચાહવાવાળા છે એટલે સપોર્ટ તો ફૂલ સપોર્ટ રહેશે અમારા તરફથી। બીજું તો શું, આ બંધારણ બંધાયું છે એટલે તમારે જોઈને વિચારીને કરવું હતું, પણ હવે શું થયું, જો થવાનું થયું તો થઈ ગયું અર્જુનભાઈ, એટલે તમારે હવે 1 વર્ષ સુધી તમને દંડ ફટકાર્યો છે, એટલા માટે હવે તમારે હવે પાલન કરવું પડશે। અને બીજા પણ એવું ભૂલ નહીં કરતા હોય, ગબર ઠાકોર અને અર્જુન ઠાકોરને થયું છે એવું તમારી સાથે પણ ના થાય। એ તો બડા સિંગર છે, કલાકાર છે, આર્ટિસ્ટ છે, તો પણ છતાં એમને એવું કહ્યું છે, સમાજવાળાએ એવું કર્યું છે, તો આપણે આમ માણસોને તો કંઈ વેલ્યુ નહીં ભાઈ। એટલે સમાજની રીતે રહેજો। ઠાકોર સમાજમાં ઉલ્લંઘન કર્યું એટલા માટે એમને કર્યા છે, એમને કંઈ ગુનો તો નથી કર્યો, પણ આમ ઉલ્લંઘન કર્યું છે બંધારણનું, એટલા માટે એમને કાઢી નાખવામાં આવે છે સમાજમાંથી, ઠાકોર સમાજમાંથી। એટલા માટે એટલું જ કહું છું, એમ સમાજવાળાએ બનાવી એ પણ તમારા માટે બધું બરાબર છે, કારણ કે ખર્ચા વધારે થાય, હા તો એમ થાય, એટલા માટે બરાબર હતું, પણ ઉલ્લંઘન કર્યું એટલા માટે આ ઠાકોર સમાજવાળાએ બધા અર્જુન ઠાકોર, ગબર ઠાકોરને એમને 1 લાખ રૂપિયાની દંડ ફટકાર્યો અને 1 વર્ષ સુધી સમાજમાં બેસવાની, ઉઠવા દેવાની બંધાઈ રખાય છે। કોઈ એમની સાથે વ્યવહાર નહીં કરે એવું કહે છે, પણ દેખતે હૈ અર્જુન ઠાકોર અને ગબર ઠાકોર એમ બહુ બડા સિંગર છે, બહુ નામ પણ કમાયું, મિલિયનો પર ફોલોવર છે એમના ઇન્સ્ટાગ્રામ આઈડી પર, અમે બધા ફેન જ છે તમારા પણ, કંઈ અમે દુઆ કરીએ છીએ જલ્દીથી તમને તમારો સમાજ સ્વીકારી લે, બસ એટલી તમારી દુઆ છે। ગબર ઠાકોર, અર્જુન ઠાકોર, જો આ વિડીયો તમારી પાસ પહોંચે તો એક કમેન્ટ કરી દેના ગબરભાઈ અને અર્જુનભાઈ। તબ તક કે લીએ બાય।